હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગના વાગ્યા છે 10:30. મોર્નિંગ રૂટીન ફિનિશ કરી અને મેં બી થઈ ગઈ છું રેડી. અને આ વ્લોગ શેના રિલેટેડ છે તો તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે, કેમ કે થંબનેલમાં થોડું તો મેં જણાવી જ દીધું છે. અને ફાઇનલી આજે મેં છે ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહી છું. તો આ બિઝનેસની અંદર જોઈએ એક ફેરિયા તરીકે સ્ટાર્ટ કરીએ છીએ તો કઈ કઈ તકલીફો પડે છે, એક દિવસના કેટલા કમાઈ શકીએ છીએ, અને આજના દિવસમાં મેં જે બિઝનેસ કરી રહી છું એમાં એક દિવસમાં હું કેટલા કમાઈ શકું છું, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, બધું તમારી જોડે શેર કરવાની છું. તો લાસ્ટ સુધી વ્લોગમાં બન્યા રહેજો. અને સાઈડમાં દેખાઈ રહ્યું છે ને અમારું વિઝન બોર્ડ, પૂરું તો નહીં બતાવું બટ હા, એ સપનાઓ પૂરા કરવા માટે મેં અત્યારે મહેનતમાં લાગી ગઈ છું. તમે તમારા સપનાઓ પૂરા કરવા માટે મહેનત કરી રહ્યા છો યા ફિર નહીં. અને હા, બિઝનેસ કોઈ પણ કરો, કોઈ પણ ધંધો છે નાનો મોટો નથી હોતો. તો ચલો, આજે મેં મારો ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યું છે, તમારી જોડે શેર કરીશ. અને સ્ટાર્ટઅપ બી કરીશું એક ફેરિયા તરીકે. એક ફેરિયો છે કે શેરીએ શેરીએ જઈને વેચે છે તો કઈ કઈ તકલીફો આવે છે, કેટલા દિવસના કમાય છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને કેટલું પ્રોફિટ થાય છે. તો ચલો ફટાફટથી અત્યારે જે બી બિઝનેસ મેં સ્ટાર્ટ કરવાની છું એમના માટે હોલસેલ માર્કેટ પહેલાં તો લેવા જવું પડશે. તો મેં અત્યારે છે ટાઈમ વેસ્ટ કર્યા વગર નીકળી જઈશ બધો સામાન લેવા માટે, અને ત્યાર પછી બજારમાં જઈને વેચવાનો છે. તો એ બી મારે પહેલાં તો એમના માટે બી રેડી રહેવું જોશે. અત્યારે તો મેં ઓલરેડી રેડી થઈ ગઈ છું પ્રોપરલી. અને હા, તમને લાગશે કે હોલસેલ માર્કેટમાં સામાન લેવા જઈ રહ્યા છો તો આટલા રેડી થઈને, બટ હા, હંમેશા મેં નોર્મલી બી બહાર નીકળું છું તો રેડી થઈને જતી હોઉં છું. અને ડ્રેસિંગ સેન્સ આવું જ હોવું જોઈએ તમારું, કે જેથી કરીને તમે કોઈ બી કામ કરી રહ્યા છો ને એ ઓટોમેટિકલી થવા લાગે. મતલબ તમે જો ડ્રેસિંગ સેન્સ સારું હશે ને તો લક્ષ્મી છે તમારી પાસે આપોઆપ આવશે. અને હા, સામેવાળા ક્યારેય જજ કરીને બી નહીં જાય કે તમે, ખાસ કરીને તમારા ખીચામાં પૈસા છે કે નહીં સામેવાળાને નથી ખબર, પણ એ લોકો એ તમારા કપડાં ઉપરથી જજ કરતા હોય છે કે તમે કેટલા રૂપિયા આવે. પછી ભલે તમે ગુજરીના કપડાં પહેર્યા હોય, બટ લાગવા તો જોઈએ મેડમ યા સર, રાઈટ ને? તો ચલો અત્યારે મેં બી છો ફટાફટથી જઈશ માર્કેટ, અને ત્યાર પછી ત્યાંથી હોલસેલમાં સામાન લઈ અને ત્યાર પછી જ્યારે બજાર પર વેચવા બી જવાનું છે ને, તમારી જોડે શેર બી કરવાનું છે કે બજાર પર વેચવા જઈને આજે મેં કેટલું સામાન વેચ્યો છે, કઈ કઈ તકલીફો આવી છે અને કેટલું પ્રોફિટ મને મળ્યું છે. તો ચલો, કોઈ પણ ધંધો નાનો મોટો નથી હોતો, એ બી તમે ધ્યાન રાખજો. અને મેં બી જો અત્યારે બહુ લેટ થાય એ પહેલાં ફટાફટથી નીકળી જઈશ, નહીં તો ઓલરેડી 10:30 થઈ ગયા છે. અને હોલસેલ માર્કેટ પહોંચતા જ હજી અડધી કલાક થઈ જશે, એટલી દૂર તો મેં રહું છું. તો ફટાફટથી મેં નીકળી જાઉં. સો બ્લોગમાં બન્યા રહેજો, બધું જ આજે તમારી જોડે શેર કરવાની છે. તો ચલો, અત્યારે રેડી પણ થઈ ગઈ છું અને બેગ વગેરે લઈને નીકળી જઈશું ડાયરેક્ટલી હોલસેલ માર્કેટ. અને ત્યાંથી સામાન લઈને આવી એમનું શોર્ટ આઉટ કરી બધામાં પ્રાઇસ લગાવી અને જવાનું છે બજાર પર વેચવા, અને શેર બી કરવાનું છે તમારી જોડે. તો ચલો ફટાફટથી નીકળી જઈશ. અને મારી લાઈફમાં તો એક વસ્તુ તમારી જોડે શેર કરું કે કોઈ બી વસ્તુ આસાનીથી મને ક્યારે મળતી નથી. વગર મહેનત તો મેં કોઈ દિવસ વિચારી બી ન શકું, બટ આટલી બધી મહેનત કર્યા પછી પણ ડાયરેક્ટલી મને ક્યારેય બી કોઈ વસ્તુ મળી નથી. હંમેશા બહુ વધારે સ્ટ્રગલ કર્યા પછી મળે છે. તો ફાઇનલી અત્યારે ડાયરેક્ટલી હું પહોંચી ગઈ છું એ હોલસેલ માર્કેટ. રસ્તામાં મેં વિડીયો શૂટ કરવાનું જ ભૂલી ગઈ છું. અને અત્યારે આ ભોયરું તમે જોઈ રહ્યા છો, નીચે ભોયરું છે, એમની અંદર છે હોલસેલરની શોપ છે. આ છે જ્વેરલી અને ઓલરેડી હોઝિયરી બંને છે અહીંયા, બટ હોલસેલમાં મળે છે. તો ત્યાં આવી અને ફટાફટથી અત્યારે એક પછી એક વસ્તુઓ મેં જોઈ અને મારે જે વસ્તુઓ જોઈએ છે આ બધી લઈ લીધી છે. અને આ વસ્તુ સ્ટાર્ટ કરવાનો મારો કોઈ ખાસ મકસદ તો કહી શકાય, બટ આ તો જસ્ટ સ્ટાર્ટઅપ છે. મારો મેઇન ગોલ કંઈક અલગ છે. બટ જ્યારે તમે ઓનલાઈન સેલ કરવા માગો ને ત્યારે જ્વેરલી બેસ્ટ રહેશે, કેમ કે ક્લોથ વગેરે સ્ટાર્ટઅપ કરશો તો એ રિટર્ન આવશે. અને હવે લોકો કેવું કરે છે કે કપડાં હોય તો પહેરીને પાછા રિટર્ન કરી દે છે. આવું ન કરવું જોઈએ. તો એટલા માટે મેં જ્વેરલી છે ચોઈસ કરી છે ઓનલાઈન બિઝનેસ માટે. તો અત્યારે ત્યાંથી લઈ અને મેં બી નીકળી જઈશ. અને આ માર્કેટ તમે જોઈ શકો છો, આ કઈ માર્કેટ છે એ મને ખ્યાલ નથી, બટ જૂની દરજી બજારથી આગળનો રસ્તો છે. અને ફાઇનલી ચલો અત્યારે આવી ગઈ છું ઘર પર. ફટાફટથી વસ્તુઓ શોર્ટ આઉટ કરીશું, બધામાં પ્રાઇસ લગાવીશું અને ત્યાર પછી રેડી કરીને બપોર પછીના સમયે મેં પણ મારો થેલો લઈને નીકળી જઈશ, કેમ કે બજાર પર વેચવા જવાનું છે. ચલો ફટાફટથી બધામાં છે એક પછી એક મેં હોલસેલ ભાવ કેટલો છે અને મેં એમાં કેટલી પ્રાઇસ રાખું જેથી કરીને મને સારું એવું પ્રોફિટ થાય, એ રીતે બધી વસ્તુઓની પ્રાઇસ પણ લગાવી દઈશ. અને ત્યાર પછી હું નીકળી ગઈ હતી બધી વસ્તુઓ પ્રાઇસ લગાવીને, બટ રસ્તા પર વ્લોગ શૂટ કરવાનું આજે ભૂલાઈ ગયું છે, કેમ કે ઘણા સમયથી અમે લોંગ વ્લોગ છે
શૂટ નથી કરતી એટલા માટે. અને અહીંયા આવી ગઈ છું બજાર પર વેચવા માટે, તમે જોઈ શકો છો. અને બહુ બધી વસ્તુનો સામનો કરવો પડે છે. બહુ લોંગ વ્લોગ છે, મેં નથી શૂટ કર્યો, છતાં પણ અહીંયા બહેનો છે ભાવમાં રકઝક કરતા હોય છે. આ વસ્તુ આટલામાં આપી દો, આટલામાં જ આવતી હોય છે. કોઈ નહીં, ચલો બધી રકઝક સહન કરીને મેં ગઈ હતી સેલ કરવા માટે 5 વાગે. 7:30 વાગે ઘર પર આવી ગઈ છું અને 2.5 કલાકની અંદર મેં કમાઈ લીધા છે પૂરા 2200 રૂપિયા. હવે કહો કયો બિઝનેસ કરવો જોઈએ. અને ફાઇનલી આ વિડીયો બનાવવાનો મકસદ એક જ હતો કે ધંધો કોઈ પણ નાનો મોટો નથી હોતો. ચલો આજનો વ્લોગ બી અહીં જ કરી સમાપ્ત. જલ્દી મળીશ મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક